પ્રજા મંત્રી પુરોહિત બધા જ કહેશે માતાઓ બધા કહેશે તો રામજી માને. એટલે ભરતજી બધાને લઈને ચલા છે. પણ જે ભરતજીના ઠાઠ જોયે છે એ સમજે છે કે રામજીને મારવા માટે જ જાય છે. ભરતજી ચિત્રકૂટમાં ભગવાન પાસે આવ્યા છે, બધી સમાચાર સંભળાયા છે, બધી વાતો કરાય છે. રામજી કહે છે ભરત તમે ન્યાયાધીશ, તમે ન્યાય કરો કે મારે શું કરવી જોઈએ. તમે જે નિર્ણય કરશો એ હું કરીશ. હવે તમે નિર્ણય કરીને વિચાર કરો કે આ કઠિન સમસ્યાને આપણે શું કરવી જોઈએ. કજે રામ રાજાએ પોતાના પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે મને વનમાં મોકલા અને મારો પ્રેમના લીધે રાજા પ્રાણની પરીક્ષા. આવી પિતાને વચનને લેટવી મારે માટે કે તમારે માટે કઈ જોગી ગણે. એટલે બિચારો બધાએ નિર્ણય કર્યા છે, કોઈ નિર્ણય થતા નથી. અંતે ભરતજી કહે છે મહારાજ હું આપની સેવક, મને કઈ નિર્ણય લેવાની અધિકાર નથી. હું બધી છોડીને આપણે પાસે આયા, આપે કિરાવડા કરીને મને અપનાયા, એટલાથી મારે મન સંતુષ્ટ થયા છે. અને અબ ગુસાઈ જશે આયસુ હોય કરો શીશ ધરી સાગર. હવે આપણી જે આજ્ઞા હોય તે હું માથે છે. ભગવાન કહે છે કે ભાઈ તમે મારા ઉપર નિર્ણય રાખો છો તો હું કહું છું, પણ તમે ખોટું નહીં લગાડજો. અત્યારમાં આ તમારો માટે હું વજ્રના પ્રહાર કરી રહ્યા છું. વજ્ર એવા કઠોર વાક્યની પ્રહાર કરી રહ્યા છું કે પરંતુ ભાઈ વિચાર કરી લો. કોઈ કુઠાય સુવન સુહાય ઓડી અતિ અસનિહ કે ઘાય. યદિ સમય આવે તો સચ્ચા ભાઈ એ જ છે કે ભાઈના ઉપર જ્યારે વજ્રના પ્રહાર થાય ત્યારે ખુલ્લી છાતી પોતાના ઉપર સહન કરી લે, એ સચ્ચા ભાઈ છે. ભાઈ એટલે આજે તમારે ઉપર આ વજ્રાઘાત થાય છે તો તમારે સહન કરવું પડશે. તમારે હવે 14 વર્ષ સુધી વનમાં રહેવી અવધમાં રહેવી જ પડશે. તમારે અવધિ ભારી કઠિન કરી તમારા માટે બહુ કષ્ટ છે, પરંતુ આ પાલન કરવી પડશે. પિતાની આજ્ઞા છે, ધર્મની રક્ષા કરવા આપણી ક્ષત્રિયોના ધર્મ છે. અને આપણે લોકો ધર્મના છોડી દઈએ તો સુધરાસા સાકલમાં ચલાઈ જાય. એટલે હું જે પ્રતિજ્ઞા કરા છું એને હું પાલન કરું, અને તમારે માટે જે નિર્દેશ છે એ તમે પાલન કરો. યદ્યપિ પાલન કરવામાં બહુ કષ્ટ છે, પરંતુ કરવી પડશે. કહે છે મહારાજ હું આપણે વગર કેવી રીતે રાજ ચલાવી શકીશ, મારી શક્તિ ક્યાં છે રાજ ચલાવવાની. કહે છે તમારે રાજ નથી ચલાવવું. ધામધમપુર પરિવાર ગુરુપદ રજની લાલ છરભારું. ગુરુની કૃપાથી આપણી કાંઈ અવધિને બગડવાની નથી. તમે રાજકાજ કરજો નહીં, ગુરુ પ્રસાદથી બધી થઈ જાય, પણ તમે જઈને અવધમાં રહો. કહે છે મહારાજ વગર આધારને હું કેવી રીતે રહી શકું. એટલે ભગવાન તરત પોતાના પાદુકા દીધા છે. એ પાદુકાને સહારા મળતા સમજી ગયા છે મને રામજી મળી ગયા, અને તરત પાદુકા લઈને ભરતજી ત્યાંથી પ્રસ્થાન કર્યા છે. ભગવાન વિદા કર્યા છે. અવધમાં આવી તેના પાદુકાને સિંહાસન ઉપર પધરાયા છે, છત્ર ચાવણ ધરા કર્યા છે, અભિષેક કર્યા, અને પોતે પ્રતિજ્ઞા કરાતા શ્રીંગબેરપુરમાં જયારે ભગવાનને જટા બલકલ ધારણ કર્યા ત્યારે ભરતજીએ જોયા અને ત્યારે પ્રતિજ્ઞા કરા કે રામજીને હું લાવી રાજ તિલક કરાવીશ અને સિંહાસન ઉપર બેસાડીશ. यदि आ न કરી શકું તો હું પણ 14 વર્ષ તિલક જટા બલકલ ધારણ કરી
અને તપ કરીશ પણ રાજ સિંહાસન પર બેઠીશ. એટલે નંદી ગામમાં તે પર્ણકુટી બનાવ્યા છે. કેવા પર્ણકુટી બનાવ્યા છે? મયખની કુશ સાકરી સવારી. જ્યાં ભગવાનની પગ પડે છે ત્યાં મારું મસ્તક હોવી જોઈએ. એ વિચાર કરીને આ પથ્થર જમીનમાં ખડ્ડા ખોદા છે અને ત્યાં પર પોતાના પથારી બનાવ્યા છે. ત્યાં પર રહીને જાવક વ્રત કરે છે. ભરતજી શું ખાય છે? ગાયને જવ ખવડાવે છે. ગાયને જવ પચે નહીં, એ જવ છાણની અંદરમાં નીકળે. એ છાણને ધોઈ અને એ જવની રોટી બનાવીને ખાઈને ભરતજી રહે છે. એને જાવક વ્રત કહેવાય છે. એ જાવક વ્રત કરીને ભરતજીએ 14 વર્ષ તક વિતાવ્યા. રામજી વનમાં બસીને તપ કરે છે. હવે ભરતજી અવધમાં બસીને તપ કરે છે. વિદ્વાનો એના પર સરખામણી કરે છે તો સબી ભરત સરાહન યોગ્ય. ભરતજીના તપ જ પ્રશંસાની યોગ્ય છે. નિત પૂજત પ્રભુ પાવરી પ્રીતિ ને હૃદય સમાત માંગી માંગી આય સુકરતો રાજ કાજ સબ ભાત. તો ભગવાનની ચરણ પાદુકા પૂજી આ પર સેવક જેવા બેઠે છે. મંત્રીઓને બોલાવે છે અને જે જે કાંઈ કાર્ય કરવા હોય એ પાદુકાથી પૂછે છે અને પાદુકાથી ઉત્તર મળે છે. એવી પ્રકારથી આખી રાજકાજ ચલી રહી છે. એવી પ્રકાર ભરતજી રાજ કરી રહ્યા છે. રામજી બંને લીલાઓ કરે છે. હવે થોડીક બન કથા કાલે આપણે સંભળાવશો. આજે કથા અહીં પૂરી કરી. બોલી શ્યાવર રામચંદ્ર ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ. હલો ચલાવો. શ્રી રામ જય રામ જય જય रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वसे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः व्याकरणाञ्जलि सम्पुटय्यारा सम्यक् शिवत्यादरात् श्रीतुलसीर्बदनारविन्दगलितं रामायणाख्यं मधुम् जन्माद्यादिजरा विपत्तिमरणै रात्यन्तसोपद्रवम् संसारं सविहाय गच्छति पुमान् रामं पदं शाश्वतम् रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः भक्ति भक्त भगवंत गुरु चतुरनाम वपुएक इनके पद वंदन किए नासै विघ्न अनेक श्यावर रामचंद्र वंदौ तुलसी के चरण जिनकिन्हो जग खाय कलि समुद्र बूढ़ कलख्यो प्रगट्यो सत्य जहाज
જ્યારે પરમાત્મા નરલીલા કરવા માટે સમાજના બીચમાં આવે છે, ત્યારે પરમાત્માને વાસ્તવિક સ્વરૂપને આપને ઓળખી શકતા નથી. આને ભગવાનની એ અદભુત લીલાઓ આપણે મોહમાં નાખી દે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જન્મ કર્મમ ચ મે દિવ્યમ મેવમ જો વ્યક્તિ તત્વતઃ त्यक्त्वा देहं पुनर्जन्मं नैति मामेति सुर. અર્જુન, મારો સંસારમાં જે લૌકિક કર્મો જોવામાં આવે છે એ બધી કર્મો મારો પ્રાકૃતિક નથી, પણ એ કર્મો બધા દિવ્ય છે. અને જે મારે વાસ્તવિક સ્વરૂપને વાસ્તવિક કર્મની જ્ઞાન પ્રાપ્ત કરી લેવે છે એ જીવ પછી સંસારની બંધનમાં બંધાતા નથી. એટલે ભગવાનની કર્મોને આપણે લીલા કહીએ છીએ. ભગવાન જે કાંઈ કરે છે એ લીલા છે, આને માનવ જે કરે છે એ કર્મ છે. ભગવાનના લીલાઓ બધી અનાસક્ત હોવે છે. આપણી કર્મની અંદરમાં એક એકની અંદરમાં આપણી આસક્તિઓ બંધાયેલ હોય છે. એટલે જ ભગવાનની લીલાને સારખે ભગવાનની કર્મને સરખા આપણી કર્મની સરખામણી ન આપી શકશે. ભગવાન શ્રી રામ ભરતજીના વિદા કરી આને ચિત્રકૂટમાં થોડુંક દિવસ નિવાસ કર્યા છે. ભગવાન ચિત્રકૂટમાં નિવાસ કરતા એક ગમત કરા. એક બાર ચુન કુસુમ સુહાય નિજ કર ભૂષણ રામ બનાય સીતહિ પહે રાય પ્રભુ સાદર बैठे अतिक शिला पर सुंदर. એક દિવસ લક્ષ્મણજી જયારે વનમાં ફળમૂળ લેવા માટે ગયા હતા, એકાંતમાં જાનકીજીને સાથે ફટિક શિલા ઉપર બેઠેલા શ્રી રામજી જંગલથી ફળ પુષ્પો ચૂણીને લાયા અને પુષ્પોની સુંદર સુંદર આભૂષણ બનાયા. એને આભૂષણોથી એ પુષ્પાભૂષણથી શ્રી જાનકીજીને ખૂબ સજાયા અને શણગાર કરી બે સુંદર મંદાકની કાંઠા ઉપર એકાંતમાં બેઠીને રહસ્ય વાતો કરી રહ્યા હતા. એ જ ટાઈમમાં આ કથા રામચરિત્ર માનસમાં નથી, મહારામાયણમાં છે. એક પ્રસંગ ભગવાનને બાલ ચરિત્રમાં થયા હતા. એક દિન એક સલુકા આવા नृप के द्वारे किस नचावा तवंग राम थानी मचलाई मोह किस पित देव मंगाई। एक मदारीए अयोध्या ने राज दरबार में आई बंदर ने नचाया आने बंदर ना जोई ना रामजी ने बंदर याद आई गया
અને પિતાજીને પાસે હઠ કરીને બેસા કે પિતાજી મને રમવા માટે બાંદર લાવી. દશરથજીએ ઘણા બાંદરો મંગાવીને દીધા, પણ એ બાંદરની એને પસંદ પડ્યા નહીં. અંતે થાકીના વશિષ્ઠજીને પૂછે છે કે મહારાજ, આમ જીદ પકડા છે બાંદર માટે, પણ જે બાંદરો લાવીને દઈએ છીએ એને ગમતા નથી, તો એના કેવા બાંદર જોઈએ છે પૂછો તો ખરા. ત્યારે વશિષ્ઠજી હસતા કહે છે કે રાજન, આ જે બાંદરને ગોતે છે એ બાંદર કિષ્કિંધા નગરીમાં સુગ્રીવને પાસે રહે છે, એ બાંદરને તમે મંગાવો. મહારાજ દશરથ દૂતને મોકલી સુગ્રીવને પાસેથી હનુમાનજીને બોલાવ્યા અને ભગવાનને બાલ લીલામાં હનુમાનજી સાથે સાથે ફરક. એક દિવસ ભગવાન પતંગ ઉડાયા છે અને પતંગ એટલા ઊંચા ચલા ગયા કે જોવામાં પણ ન આવે. અને જ્યારે ભગવાન પતંગ ખેંચવા મળ્યા ત્યારે પતંગને કોઈ પકડી લીધા તૈયાર નીચે આવે જ નહીં. હનુમાનજીને કહે છે, હનુમાનજી ઉપર જઈને યાર જોવો તો ખરા, મારો પતંગ કોઈ પકડી લીધા છે. અને હનુમાનજી ઉપર જઈને જોયા તો વિમાન પર બેઠેલી એક સ્ત્રી એ પતંગને પકડી રાખી. ત્યારે હનુમાનજી પૂછે છે કે આ રામજીના પતંગ છે, રામજી રમી રહ્યા છે, એના પતંગ મૂકી દે. તો કહે છે, આ જેના પતંગ છે એના હું દર્શન કરીશ પછી પતંગ મૂકીશ. હનુમાનજી ત્યાંથી આવ્યા છે, રામજીને સમાચાર દીધા છે, મહારાજ એક ભાઈએ તમારો પતંગ પકડી રખા છે અને એ કહે છે એ પતંગ વાળોને દર્શન કરીશ ત્યારે હું પતંગ છોડીશ. ભગવાન કહે છે કે તું જા, એને કહી દેજે કે તમે ચિત્રકૂટમાં દર્શન થશે, અત્યારે દર્શન ન થાય. અને ભગવાનની આશ્વાસન દેવા પછી એ પતંગ મૂકી દીધી છે. અને એ જ્યારે ભગવાન ચિત્રકૂટમાં એકાંતમાં પોતાના પત્ની સાથે સીતાજીને સાથે બેઠા છે ફટીક શિલાના ઉપર, ત્યારે એ પતંગ પકડવા વાળો જયંત ઇન્દ્રને દીકરાની પત્ની હતી, ઇન્દ્રના પુત્ર બધું. એને ખબર પડે છે કે રામજી આજે બનલીલા કરી રહ્યા છે, સુંદર એકાંતમાં બેઠા છે, એટલે સુંદર અપ્સરાઓની સાથે ત્યાં આવી છે અને ભગવાનને સુંદર દિવ્ય નૃત્ય ઇત્યાદિ દિખાવી ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને મળી અને પછી એ સ્વર્ગ ગઈ છે. સ્વર્ગમાં ગયા પછી એના પતિ જો જયંત હતા એ પૂછે છે તું ક્યાં ગઈ હતી? કહે છે મહારાજ તમને ખબર નથી, મૃતલોકમાં ભગવાનને અવતાર થયા છે, એ ભગવાનને દર્શન કરવા હું ગઈ. કહે છે ભગવાન ક્યાં રહે છે? તો મહારાજ ભગવાન અત્યારમાં ચિત્રકૂટમાં વન લીલા કરી રહ્યા છે. એ કહે છે આવે ભગવાન કઈ હોવે નહીં. કહે છે મહારાજ હું કહું છું ભગવાન છે. બહુ આગ્રહ કરાય એટલે જયંત જો છે પોતે પરીક્ષા લેવા માટે આને સુરપતિ સુત ધરી બાયસ દેશા શઠ ચાહત રઘુપતિ બપલ દેખા जिमि पिपल्लिका सागर था मूढ़ मंदमति पावन चा. તો તે ભગવાનના પ્રભુત્વને, ભગવાનના ઐશ્વર્યને ઓળખવા માટે, ભગવાનને જાણવા માટે, તે ભગવાનને પરીક્ષા લેવા માટે તે ચિત્રકૂટમાં આવ્યા છે. આને કાગડાના રૂપ ધારણ કરી તમે ચિત્રકૂટ જાશો
આ દ્રશ્ય આજે પણ ત્યાં જોવામાં મળે છે. ફટિક શિલાને સામે જ જો જયંતા ટેકરી છે, જ્યાંથી ભગવાનના સીતાજીના ઉપર જયંતા આક્રમણ કર્યા છે. અને જે ફટિક શિલાના ઉપર ભગવાન બેઠા હતા એ ફટિક શિલા આજે પણ છે. ભગવાન જયંત આયા છે. પોતાના પત્નીને હું દેવલોકના દેવતા છું અને મારી પત્ની એક મનુષ્યને જાયના મળે, નાચે, ગાવે, સંભળાવે એ મારો પ્રતિષ્ઠા, મારો અપમાન છે. એ અપમાનને બદલા લેવા માટે જ એ રામજીના સીતાને અપમાન કરવાના વિચાર અને કાગડાના રૂપ ધારણ કરી સીતાજી ભગવાન ફટિક શિલાના ઉપર શ્રી જાનકીજીને સાથે વાતો કરતા હતા. એટલા અંદરમાં ભગવાનને આંખ લાગી, નિદ્રા આવી, એટલે શ્રી જાનકીજીના ખોળામાં માથા ધરીને સૂઈ ગયું. એ જ અરસાની અંદરમાં જયંત આયા છે. આને આવીના સીતાજીને ચાંચ મારા છે. ચાંચ મારા અને ચલા રુધિર રઘુનાયક જાનો. જ્યારે રક્તના બિંદુ ભગવાનના શરીર ઉપર પડી ત્યારે ભગવાનને નિદ્રા તૂટી અને ભગવાન કહે છે ક્રીડતિ સરોષેણ પંચવક્ત્રેણ ભોગિના. કોણ એવા દુષ્ટ છે જે તમારું આવી અપમાન કરે છે? અને સામને જો હે એ કાગડા ત્યાં બેઠા હતા. માતાજીએ કઈ બોલી નહીં, પરંતુ સામને કાગને બેઠેલા જોયા. આ ભગવાન સમજી ગયા કે આજ દુષ્ટને દુષ્ટતા છે. એટલે ભગવાન જોઈ તરત જ જો હૈસો પોતાના આસની ઉપર જેના ઉપર બેઠા હતા એનામાંથી ડાવ નીકાળી અને બ્રહ્માસ્ત્ર મંત્રથી મંત્રિત કરીને એને ફૂંકા છે અને સંપૂર્ણ જગતને બારી નાખે એવી પ્રકાશમય તેજથી સંયુક્ત થઈને એ ડાવ જયંતની તરફ દોડા છે. જયંતે જોયા કે આના નિવારણ કરવાની મારી અંદરમાં કાંઈ શક્તિ નથી અને હું એનાથી ભરી જઈશ. ત્યારે પ્રેરિત મંત્ર બ્રહ્મ સર ધાવા ચલા ભાજ ભાયસ ભય પા. જયંત ભયભીત થઈને ભાગા છે, પરંતુ ભાગતા જાય છે બાણ એની સાથે જ લાગે છે. બાણની જ્વાલાથી એના શરીર બળે છે પણ એ મારતા નથી. પોતાના બાપ પાસે ગયા, પિતાજી હું બહુ મોટી ભૂલ કરા છું, આ બ્રહ્માસ્ત્ર મને મારી રહ્યા છે, બચાવો. અને ઇન્દ્રે કીધા તું ભાગી જાય યહાં સે, નહીં તો ઇન્દ્રાસન ભરી જાય, ચલા જાય યહાંથી. અને એ જ પણ રાખા નહીં. ત્રણેય લોકમાં જયંત ફરતા રહ્યા છે પણ કોઈ જગા એને પણ રામ વિમુખ રાખાતે નહીં. ત્રણેય લોકમાં કોઈ એને આશરો આપી શકા નહીં. છેલ્લે જયારે અતિ વ્યાકુલ થઈ ગયા ત્યારે નારદજી આકાશ માર્ગમાં આવીને મળ્યા છે. કેમ ભાઈ, શું સમાચાર છે? તે મહારાજ કૃપા કરીને આ રાસ્તો બતાવો. આ હું રામને અપમાન કરા છે ને આ બ્રહ્માસ્ત્ર મને બારી રહ્યા છે, આપ કૃપા કરીને જો હશે એને માટે બચવાનો રસ્તો કહે છે. આ જેના લોકોની પાસે તું રક્ષા માટે ફરે છે એ કોઈ તને રાખી શકતા નથી. રામની દ્રોહ કરવા વાળોને જગતમાં કોઈ રાખે નહીં. તારો यदि આપણી પ્રાણની રક્ષા જાતા હોય તો તું રામજીના શરણે જા અને એ રામજી તારો રક્ષા કરશે. કહે છે મહારાજ હું તો એના અપરાધ કરા છું, એને અપરાધ કરા છું એટલે મને કેવી રીતે ક્ષમા કરશે? કહે છે ભલે તું અપરાધ કરા છે પરંતુ એ કૃપાલુ છે, પરમાત્મા છે, તારો જેવા નથી. એટલે તું જાઈના આર્થ થઈને જયારે એના ચરણે પડીશ ત્યારે
એ તારો રક્ષા કરશે. નારદજીના ઉપદેશને માની જયંત ચિત્રકૂટમાં ભગવાન પાસે આવ્યા છે. ભગવાનને ચરણે પડ્યા છે. ભગવાન એ જયંતને શરણમાં આવેલા જોઈ કહે છે કે ભાઈ, તું એવા ભયંકર અપરાધ કરા છે કે જે અપરાધની તને ક્ષમા કરી શકાય, પરંતુ મારો નિયમ છે જે મારો શરણમાં જો આયા હોય એના હું રક્ષા કરું, એના અભય પ્રદાન કરું. પરંતુ આ બાણ જો છે એ બાણ અમોઘ છે. આ બાણને વ્યર્થ ન કરી શકાય. એટલે તું પોતાના એક અંગ મને આપી દે. તારો એક અંગને ખંડિત કરી બાણની મર્યાદાની રક્ષા કરી તારો પ્રાણને બચાવી દે. ત્યારે કહે છે જે મહારાજ, મારો એક આંખ ફોડી નાખો. આ આંખ જ પાપ કરા છે, અતા એ સજાને પાત્ર છે, એને તમે ફોડી નાખો. એક આંખથી મારો કામ ચાલશે. એટલે ભગવાન એક નયન કરી તજા ભગવાન, એક નેત્ર કરી કાકને એક જ દોરા જશે બે આંખોમાં ફરતા હોય છે. ખિન્ન મોહ બસ દ્રોહ यद्यपि ते कर बध उचित प्रभु छाण्यौ करी छो को कृपालु रघुवीर सम. ભગવાને કૃપા કરે જયંતને એક આંખ ફોડી અને અભય પ્રદાન કર્યા છે. ભગવાનને ગુણાનુવાદ ગાતા તે ઇન્દ્રલોકમાં ચલા ગયા. ભગવાન કેવા કરુણા વરુણાલય છે, એ જ ભગવાનની ભગવત્તા છે. આપણે એક સાધારણ અપરાધને પણ જો ક્ષમા નથી કરી શકતા અને આખી જિંદગી ગાંઠ બાંધીને રહીએ છીએ, પરંતુ પરમાત્મા એટલા મોટા અપરાધ કરવા વાળો અપરાધીને પણ શરણ મેં આયા પછી ભગવાન ક્ષમા કરી દીધી. આ જ ભગવાનની ભગવત્તા છે, મહત્તા છે. ભગવાન ચિત્રકૂટમાં નિવાસ કરે છે. નગર વાલોને ખબર પડી ગયા છે, અવધવાસીઓને, કે રામજી અમુક જગ્યા પર છે. એટલે લોકો ભગવાનને દર્શન કરવા માટે આવતા જતા હોય છે. ભગવાન વિચાર કરે છે કે હું તો બધી છોડીને આવ્યા છું, આ લોકોની મમતા મારે પાસે આવી ના લાગે, એટલે ત્યાંથી ચલા જાવી સારું. હું ધીર સમય મોઈ જાના, ત્યાંથી પ્રસ્થાન કર્યા છે. અત્રી મહારાજ થી રજા લઈ બંધન કરી માર્ગમાં ચલા છે. બિરાધના બધ કર્યા છે. ભગવાન જયારે આગળ નીકળ્યા છે, બિરાધ વધ કરી સર્વંગને ઉદ્ધાર કરી, ત્યારે મુનિઓના સમૂહ ભગવાનને સાથે લાગી ગયા અને બધા મળીને પ્રાર્થના કરે છે કે મહારાજ, આપ વનમાં હો કે નગરમાં હો, આપ મારો રાજા છો. આપણે ઋષિઓ તમારો પ્રજા છીએ. મારો રક્ષા કરવી એ તમારો ફરજ છે. મહારાજ, આપણે રાક્ષસોને ત્રાસી ગયા છીએ. હવે તમે મારો લોકોની રક્ષા કરો. નગરસ્તો જનસ્તો વા તમને રાજા જનેશ્વર. મહારાજ, આ જો સામને હડકાઓને ઢગલા પડી છે. આ ઋષિઓને ખાઈ ખાઈને કંકાલને ઢોર કરી દીધા છે. એટલે જ ભગવાન ઋષિઓના બંધન કરીને કહે છે, મહારાજ
મારે વનમાં આવવાની પ્રયોજન શું છે એ આપ સમજો. હું પિતાની વચનની પૂર્ણ કરવાની એક વ્યાજ માત્ર છે, એક બહાનું છે. વાસ્તવિકમાં આપણી સૌની કાર્ય કરવા માટે જ હું વનમાં આવ્યા છું. મારે વનમાં આવવાથી એ જ લક્ષ્ય મારો છે કે આપ સૌને દુઃખને નિવારણ કરું, આપને ત્રાસ દેવા વાળો રાક્ષસોની સંહાર કરું. એટલે આપ લોકોની સમક્ષમાં હું પ્રતિજ્ઞા કરું છું કે નિશ્ચરહી ન કરો મહી ભુજ ઉઠાઈ પ્રણકિન્ન सकल मुनिन के आश्रमनी જાય જાય સુખ દિન. ભગવાન ત્યાંથી પ્રતિજ્ઞા કરા છે, જદી રાક્ષસો પોતાના વૃત્તિઓને છોડીને પોતાના સ્વભાવને સુધારી મારે શરણમાં નહીં આવી જાય